તરત કરવાના કામમાં જે વિલંબ કરે તો એ પણ મૂર્ખની ગણતરીમાં આવે. હવે તરત કરવાનું કામ કયું છે ખબર તમને? તત્કાળ કામ કયું કરવાનું ધીરજભાઈ? ધર્મ સંબંધી કામ તત્કાળ કરવું. ધર્મ સંબંધી કામ કયું? તો કે સવારે વહેલા ઉઠવું, પૂજા પાઠ, દેવ દર્શન, કથા વાર્તા, સત્સંગ વગેરે એ તત્કાળ કરવું, એમાં વિલંબ ન કરો. પણ ઘણાને કેવું હોય, હે પૂજા કરો ને તો કે હજી ક્યાં ઉતાવળ, આમ તો ઉઠવાથી જોઈ ઘરના ઉઠાડે, ઉઠો ને એ કે ક્યાં ઉતાવળ છે, હજી ઉઠશું એમ. પછી નાઈ લે ને તોય કેટલા એમ અંગ રાગ ને એમ ટાઈમ પાસ કર્યા કરે, તેલ નાખવામાં સ્પ્રે નાખવામાં ઓલી સ્ટાઇલ. ઘરના કે ભાઈ હવે પૂજા તો કરો, તો કે ક્યાં ઉતાવળ છે, ઉતાવળ હોય જ નહીં હમૂરી એમ. પણ શ્રીજી મહારાજ કે ધર્મના કાર્યમાં વિલંબ કરવો નહીં, એ તત્કાળ કરવો. ભગવાન ભજવામાં ક્યારે વિલંબ ન કરો. સમજી ગયા ને? એક ભાઈ હતા, સમજ્યા? તે એની ઘરવાળી ભક્તાણી, તે બચારી રોજ કે તમે જરીક માળા કરો ને તો કે કરશો ને, હજી ક્યાં ઉતાવળ છે. તો વરે અઠવાડિયું 10 દી જાય તો એ પાછી યાદ કરાવે કે તમે કહેતા હતા હો કે પછી કરીશ. તો હવે તો અઠવાડિયું થઈ ગયું, માળા કરો ને. તો વળી કે ક્યાં ઉતાવળ છે? કે આજ કરે સો કલ કર. શું કે પાછો? આજ કરે સો કલ કર, કલ કરે સો પરસો, ઇતના જલ્દી ક્યાં હે જબ જીના હે બરસો. એ કે વર્ષો સુધી જીવવું હતો એટલી હું ઉતાવળે, પછી કરશું એમ. હવે ઘરવાળી બચારી કઈને થાકી ગઈ, પણ તોય કોઈ દી માળા હાથમાં લે નહીં. એમ સમય પસાર થતા એક દી ભાઈ બીમાર છે, એટલે એની ઘરવાળી એને દવાખાને લઈ ગઈ. ડોક્ટરે જોયું, દવા લખી આપી. એની ઘરવાળીને સમજાવ્યું કે આ દવા હવારે લેવાની, આ બપોરે દેજો, આ હાંજે દેજો, બધું લખી સમજાવી અને મૂક્યા. ને પછી ભાઈ આવ્યા ઘરે, બપોરે ખાઈ લીધું એટલે પતિએ દવા માંગી. કે દવા દે ને, ડોક્ટરે દીધી હતી ને. તો કે ઉભા રહ્યો ને, કે હમણાં જી કે આ ઘરનું થોડુંક કામકાજ કરીને પછી દઉં એમ. તે અડધી કલાક રાહ જોઈ, પાછું કીધું હવે તો દવા દે. તો કે એવી હું ઉતાવળે, કે દઉં ને પછી ખમો ને થોડીક વાર એમ. તે પાછો કલાક નીકળી ગયો. તે ઓલાનો મગજ તો છટકી ગયો. એ કે દેતી નથી, કે દવા દે ને, ક્યારે દઈશ, હું મરી જાય પછી દઈશ. કે હું ક્યારે દઈશ, મરી જાય પછી દઈશ. તો ઓલી પણ એમ કેવા લાગી, હું એ જ કહું છું કે તમે માળા કરો, કેદી કરશો, મરી જાશો પછી કરશો. જ્યારે જોઈએ ત્યારે પછી કરીશ. આજ કહે તો કલ ભજું, કલ કરે ફિર કલ, કાલ તું ક્યાં કરે, કાલ કે હાથ. સમજી ગયા ને? આપણે ભગવાનના ભજન કરવાનું કાલ ઉપર છોડતા જઈ રહ્યા, પણ કાલ આપણા હાથમાં નથી. કાલ મીન્સ ટુમોરો, આપણા હાથમાં નથી. કેના હાથમાં છે? કાળના હાથમાં છે. કાળના હાથમાં છે. માટે આજે સમય છે, આજે મોકો છે, આજે અવસર છે. અત્યારે જ આપણે પ્રભુ ભજી લેવા જોઈએ. કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારે તો ભગવાન શ્રી હરિ કહે છે કુશાગ્ર બુદ્ધિ વાળો છે. હા, વ્યવહાર ગમે એટલો મોટો ચલાવી જાણતો હોય, પણ પોતાના આત્માનું કલ્યાણ થાય એવું કામ જો નથી કરતો, તો શ્રીજી મહારાજ કી જાડી બુદ્ધિ વાળો છે. કેવો? જાડી બુદ્ધિ વાળો. પણ લોક વ્યવહારમાં કદાચ ન જાણતો હોય, બહુ શાસ્ત્રનો ભણેલો ન હોય, પણ પોતાના આત્માનું કલ્યાણ થાય એવું કાર્ય જો કરી શકે છે, તો શ્રીજી મહારાજ કી અમારી મતે કુશાગ્ર બુદ્ધિ વાળો છે. માટે આપણે હર હંમેશા આપણા આત્માનું કલ્યાણ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. આમ તો એક કીર્તન હતું પ્રચલિત, એક કડી ખાલી ગાઈ અને પછી આપણે કથાને પૂરી કરી નાખી કે આપણી એક પળ જાય છે રી પ્રભુનું ભજન કરેલી. માત્ર એક કડી. અરે તારી એક પડ જાય 1.25 લાખની. આ તો લાખ કરતા થઈ ગઈ હવાઈ વેલા. તું તો માડા રે જપી લે ઘનશ્યામની. તારી એક પડ જાય લાખની, તું તો માડા રે જપી લે ઘનશ્યામની. તારી એક પડ જાય લાખની, તું તો માડા રે જપી લે ઘનશ્યામની. તારી એક પડ જાય લાખની, તું તો મારા રે જપી લે ઘનશ્યામની. ખાલી આવ્યા ખાલી જાશો, ખાલી આવ્યા ખાલી જાશો, સાથે સોલાવ્યા લઈ જાશો, સાથે સુલાવ્યા લઈ જાશો. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો મારા રે જપી
એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે ઘન શ્યામની તારી એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે ઘન શ્યામની તું તો માળા રે જપી લે ઘન શ્યામની તું તો માળા રે જપી લે ઘન શ્યામની એક એક પડ આપણી લાખ રૂપિયાની કેદી જેદી આ કવિએ રચના કરીને તે દિયો હવે તો એના ભાવ વધી ગયા એક એક પડ કરોડ કરોડ રૂપિયાની જાય શેરી માટે પ્રત્યેક પડને બચાવી જેટલો સમય મળે એટલો સવારે સાંજે મંદિરમાં જઈ ભગવાનનું ભજન કરી બહેનો હોય એને પણ દિવસના જેટલો સમય મળે એટલી વાર મંદિરે જાઉં સંતોએ બહુ મોટી કૃપા કરી અને 2 વિભાગમાં મંદિર કરી આપ્યું છે કે ભાઈઓ બહેનો પોતપોતાના સમયની અનુકૂળતાએ સ્વતંત્ર રીતે ભગવાનનું ભજન કરી શકે